નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ। આજરોજ દાહોદ જિલ્લા બાર એસોસિએશનમાં ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઇલેક્શન દાહોદ ગુજરાત બાર કાઉન્સિલના નિયમ અનુસાર કરવામાં આવે છે। આ દાહોદ બારના પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ઉપપ્રમુખ બનવા માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી પોતાની નોંધાવી છે। તેમજ મંત્રી પદ માટે 2 ઉમેદવારો છે। સહમંત્રી પદ માટે પણ 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। ટોટલ મતદારો 217 છે। આ 217 મતદારો પોતાનો મત આપીને આ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। આજ રોજ જે ઇલેક્શન થયું છે એનું પરિણામ આજરોજ જ ડિક્લેર કરવામાં આવશે અને આ પરિણામ સાંજે 5 વાગ્યે ડિક્લેર કરી દેવામાં આવશે કે કોણ કયા પદ માટે વિજેતા થયું। આપનું નામ સર? મારું નામ અજય સવાલકિયા, ચૂંટણી કમિશનર। આજ રોજ શુક્રવાર 12 કલાકે વાત કરીએ તો દાહોદ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી। ઉપપ્રમુખ માટે 2, મંત્રી પદ માટે 2 અને સહમંત્રી માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર યોગેશ મકવાણા, જિલ્લા દાહોદ।